अंगते प्रगट भई एक वाम, नखते कटीलो राधिका और कटीते सीख लो श्याम. ઠાકોરજી અને સ્વામીજીના શ્રીંગ નખથી કટીલો રાધિકા, નખથી કટી સુધી સ્વામીજી અને કટીથી શિખા સુધી ઠાકોરજી, આમ બંનેનું ઉભય સ્વરૂપ જે પ્રગટ થયું એ શ્રી યમુનાજી છે. યમુનાજીની દિવ્ય ગાથા, અષ્ટ ઐશ્વર્યો જે યમુનાજી દાન કરે છે એનું યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે. યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ કેવું છે? એ તો રસરૂપ છે. તમે યમુના પાન કરો કેવલ. જો યમુનાજીના ત્રણેય રીતે આપણે ત્યાં કહ્યું છે, એમ તો 4 રીતે યમુનાજીનું આરાધન થઈ શકે. એક, યમુનાજીમાં સ્નાન. ભાઈ બીજના દિવસે સામે પાર સ્નાન કરતા હોય છે. સ્નાન કરવું કોઈ અપરાધ નથી, કારણ કે કીર્તન સાહિત્યમાં પણ આવે છે, પ્રાતહિ નાથ, એવા અનેક પ્રકારના પદો આવે છે. પણ સર્વોત્તમ રીતે એમનું આરાધન કરવું હોય ને ત્યારે આપણે મહાપ્રભુજી દ્રષ્ટિ આપતા હોય કે આ તો તુર્ય પ્રિયા, ચતુર્થ પ્રિયા છે, અને વૈષ્ણવને એમ થાય કે મારો આ દેહ તુચ્છ દેહ, પંચ ભૌતિક દેહ યમુનાજીમાં ક્યાં બોલો? આવા અલૌકિક તત્વોમાં આવો અહોભાવ રાખી છે એટલે સ્નાન નથી કરતા. સ્નાન કોઈ અપરાધ નથી, પણ ઉત્તમ ભાવના નથી. તો એક સ્નાન, બીજું છે પાન. પાનની પણ મહાત્મ્ય એ રીતે જ છે. કારણ તમે યમુનાજીના પાન કરો તો હંમેશા કહો, લોટી ખોલીને કોઈને યમુના પાન કરાવો ને તો એને આખી વ્રજયાત્રા કરાયાનું પુણ્ય તમને મળે છે. કારણ કે સમસ્ત બ્રજનો રસ એ શ્રી યમુનાજી છે. પ્રભુ જયારે રાસ કરે ત્યારે મસ્તક પર શ્રમ બિંદુ આવે. પ્રભુમાં રસ સિવાય, માધુર્ય અને આનંદ સિવાય બીજું કાંઈ નથી. એનું શ્રીઅંગ તો રસરૂપા છે, એટલે શ્રમ બિંદુ પણ પ્રભુરૂપ રસરૂપ જ છે. અને એ માધુર્ય યુક્ત સ્મર શ્રમ જલાણુ બી, જે યમુનાષ્ટકમાં કહ્યું ને, સ્મર શ્રમ જલ, એ મસ્તક પર આવે, રેલું આગળ વધે, નયનામૃતમાં ભળે, આગળ વધે, અધરામૃતમાં ભળે, અને ચરણામૃતમાં ભળીને જે વહે એ જ શ્રી યમુનાજી છે. એટલે પ્રભુના સર્વ અમૃતો જેમાં બિરાજે છે એ જ યમુનાજી છે. એટલે કે યમુના પાન કરો તો 3 વસ્તુ તમારે પ્રાપ્ત થાય. એક, યમુના પાન કરતા જ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને, સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વણ સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, એટલે યમુના પાન કરો તો સૌથી પહેલા તમને ઠાકોરજીના ચરણની રજ મળે. અને આ રજ કેવી છે? મુરારી પદ પંકજ, પ્રભુના ચરણારવિંદ. એટલે કે મુરારી શબ્દનો પ્રયોગ કેમ કર્યો? ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ મૂળ હતો, ભગવાને એને માર્યો. એટલે કે એ રજ પ્રાપ્ત કરતા જ ભક્તિમાં આવતા સર્વ પ્રતિબંધો દૂર થઈ જાય છે. એટલે સૌથી પાન કરતા સૌથી પહેલા રજની પ્રાપ્તિ થાય છે. બીજું, જ્યારે યમુના પાન કરો ત્યારે તમે તો જલ માનીને પીઓ છો, પણ યમુનાજી પોતાનું દૂધ તમને પીવડાવે છે. ન જાતું યમ યાતના ભવતી તે પયઃ પાનત પય. યમુનાજી તમને જલપાન નથી કરાવતા, એ ખોળામાં લઈ પોતાના પયના પાન તમને કરાવે. પોતાના દુગ્ધના, પોતાના સ્નેહના, પોતાના કરુણાના પાન તમને યમુનાજી કરાવે. અને આ પાન કેવા છે? એ પિતાની સાથે તમે યમુનાજીના પુત્ર થઈ જાઓ છો, બાલક થઈ જાઓ છો. અને યમો પી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાન પી. આ તો પછી ભગિની યમુના, ભગિની યમુના, યમ ઉના, ઉના એટલે નાના બેન, યમુના નાના બેન. અને એમના પયના પાન કર્યા પછી તો યમ અને શનિ આ બંને મામા થઈ ગયા. આ બંનેથી બીક લાગે ને, યમુનાષ્ટક કરું. માં મારે પણ મામા ન મારે. 2 વાર માં, જ્યાં 2 માં હોય એ જ મામા. તો પછી તો ભય રહેતો નથી.
કારણ કે યમુનાજીએ જલપાન તમને નથી કરાવ્યું, ભયપાન કરાવ્યું છે. ત્રીજું, યમુના પાન કરો તો ત્રીજું શું મળે? સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમા. રોજ આજે પણ ઠાકોરજી રાસ કરી શ્રમબિંદુ શ્રમવારી જ્યારે પ્રભુ થયા હોય, શ્રમિત થયા હોય, ત્યારે રોજ યમુનાજીમાં પધારે અને પોતાના ભગવદ રસનું યમુનાજીમાં દાન કરે. એટલે જ્યારે યમુના પાન કરો છો ત્યારે જલ નથી પીતા, ભગવદ રસ તમે પી રહ્યા છો અને એનો સકલ ગાત્રો સાથે તમારો સંગમ થઈ રહ્યા છે. એક યમુના પાન માત્રથી આટલા ત્રણ તત્વોની પ્રાપ્તિ. એટલે 3 વાર નમન કર્યા છે. નમામિ યમનામહમ, નમોસ્તુ યમને સદા અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક 3 વાર નમન યમુનાજીમાં આવ્યું, યમુનાષ્ટકમાં આવ્યું. તો શ્રી યમુનાજી તુર્ય પ્રિયા છે. યમુનાજીના સ્વરૂપની જો ચર્ચા કરો તો જલપ્રવાહથી તો આ મહાત્મ્ય છે, પણ મુકુટ કાચની આદિનો શૃંગાર તો જે ચર્ચા કરી તો યમુના સ્નાન, યમુના પાન, યમુના ગાન. જા મુક્તે યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોઈ શ્રી यमुना जी को वेद पावे. या तिनके गुण सुनन को लाल गिरधर न पिय, आए सन्मुक्ता के विराजे यमुना ना अगदूर भाजे. अनेक अनेक 41 પદમાં તો તમે જો અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા. અનંત ગુણ અપાર મુખ એક કહા લો બરનીએ. કેટલા ગુણગાનના મહાત્મ્ય યમુનાજીના કયા છે. જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય ત્યાં ઠાકોરજી આવી. તિનકે ગુણ સુનન કો લાલ ગિરધર ન પિય, આય સન્મુખ તાકે બિરાજે. ઠાકોરજી ત્યારે તમારી સામે હોય. એટલે જ્યારે યમુનાષ્ટક બોલતા હોય ને, સાવધાન રહેજો, તમારી સામે ઠાકોરજી હોય છે. હું નથી કહેતો, 41 પદમાં કહ્યું છે કે જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય તો એના મુખ્ય શ્રોતા ઠાકોરજી હોય છે. એવા તો કેટલા યમુનાજીના એક ગુણગાનના મહાત્માને વર્ણન કરતા જઈએ તો નમો દેવી યમને, નવ દેવી યમને, હર કૃષ્ણ મિલનાંતરાય. ગુણગાનનું કેવું મહાત્મ્ય કહ્યું છે, જેના તાકે અગદૂર ભાજે. યમુના કે નામ અગદૂર ભાજ. સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય, પ્રભુ સન્મુખ થઈ જાય, પ્રભુ આધીન થઈ જાય. તો યમુના સ્નાન, યમુના પાન, યમુના ગાન અને ચોથું કયું? જોતા જન્મ સુધાર્યો. ધન્ય ધન્ય શ્રી યમુના, મા જય જય શ્રી યમુના. જય જય શ્રી યમુના, મા જય જય શ્રી યમુના. જોતા જન્મ સુધાર્યો, જોતા જન્મ સુધાર્યો. ધન્ય ધન્ય શ્રી યમુના, મા જય જય શ્રી યમુના. શ્યામલરી સુરત મૂરત માધુરી, મૂરત માધુરી. પ્રેમ સહિત પટરાણી, પ્રેમ સહિત પટરાણી. પરાક્રમે પૂરા, મા જય જય શ્રી યમુના. ગહવર વન ચાલ્યામાં ગંભીરે ઘેર્યા, મા ગંભીરે ઘેર્યા. ચૂંદડીએ ચટકાળા, ચૂંદડીએ ચટકાળા. પહેર્યા નવ લહેર્યા, મા જય જય શ્રી યમુના. જોતા જન્મ સુધાર્યા. કેવલ દર્શન માત્રથી જન્મ જન્માંતરને ઉધારી દે એ શ્રી યમુનાજી છે. તો આ ચારેય રીતે યમુનાજીનું સેવન. તો શ્રી યમુનાજી કેવા છે? ગહેવર વન ચાલ્યા. યમુનાજી ચાલતા છે, ચાલી રહ્યા છે. ચિત્ર જોશો, કહેવાય છે કે ગોકુલનાથજી આ ચિત્ર સિદ્ધ કરાવ્યું. ગોકુલનાથજીને અનન્ય આસક્તિ યમુનાજીમાં.
વૈષ્ણવે વિનંતી કરી, જયરાજ આપ જે સ્વરૂપનું ધ્યાન અને આરાધન કરો છો એ સ્વરૂપના દર્શન કરાવો. કહેવાય છે કે પહેલું ચિત્ર સ્વયં ગોકુલનાથજીએ પોતાના શ્રીહસ્તથી આ યમુનાજીનું દોર્યું. યમુનાજીનું આરાધન પણ તમે જોવા જાઓ તો વૈષ્ણવની સાથે ચિત્ર સ્વરૂપે સેવા કરતા હોય છે, લોટીજી રૂપે સેવા કરતા હોય છે, રજ રૂપે સેવા કરતા હોય છે. આ ત્રણેય પ્રકાર આપણે ત્યાં યમુનાજીના આરાધનના છે. પણ યમુનાજીના ગુણગાનનું વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. એટલે ષોડશ ગ્રંથમાં પણ પહેલો ગ્રંથ યમુનાષ્ટક રાખ્યો, કારણ કે ભાવના દાત્રી શ્રી યમુનાજી છે. ભાવ આવશે તો સિદ્ધાંતનું પાલન થશે. યમુનાજીના બે પ્રકારના શૃંગાર કયા, એક ચુંદડીએ ચટકાળ્યા અને બીજું મુકુટ કાચનીનો શૃંગાર. સ્વરૂપની ભાવના તો અનેક પ્રસંગો છે. એક પ્રસંગ તો એ આવે છે કે જ્યારે માન ધરવાની લીલા ઠાકોરજી અને સ્વામીજીએ કરી. માન ધરવું એટલે રીસાવવું. રાસ શરૂ કરતા પહેલા માન લીલા કરવામાં આવે, એકબીજાને મનાવે અને પછી રાસ થાય. ઠાકોરજી પહેલા તો સ્વામીજીએ માન ધર્યું, ઠાકોરજી ચતુર છે, તુરંત બનાવી લીધા, હસાવી દીધા. પણ ઠાકોરજી એવું માન ધર્યું કે સ્વામીજી થાકી ગયા, કેમ કરીને માન દૂર થતું જ નથી. પ્રભુ લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, કેમે કરીને પ્રભુ માન દૂર નથી કરતા. યમુનાજીને વિનંતી કરી કે આપ મનાવો. અને રૂપ વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધ કારિણી, બિલકુલ ઠાકોરજી જેવા છે યમુનાજી. એવું જ રૂપ, એવા જ વર્ણ. યુક્તિ કરી રાસમાં ઠાકોરજી જેવું શિંગાર વસ્ત્ર પહેર્યા હતા, મુકુટ કાચની, મસ્તક પર હોય મુકુટ અને નીચે હોય ને કાચની કહેવાય. રાસમાં ઠાકોરજી મુકુટ કાચના શિંગાર ધરે, એવા જ આબેહૂબ યમુનાજીએ ધર્યા. અને હાથમાં કમળની માળા લઈને ઠાકોરજી સામે આવીને ઉભા રહી ગયા. ઠાકોરજી ચોંકી ગયા કે આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવ્યો. હસી પડ્યા અને ઠાકોરજીનું માન દૂર થયું. સ્વામીજીએ કહ્યું કે હવે જ્યારે અમારી કુંજમાં પધારો ત્યારે આ જ વસ્ત્ર શિંગાર પહેરીને પધારો. તો પોતાની કુંજમાં હોય ત્યારે ચુંદડીના ચણિયા ચોળી યમુનાજી ધારણ કરે છે, પણ ઠાકોરજીની કુંજમાં પધારે ત્યારે મુકુટ કાચીનો શિંગાર ધરીને આવે છે. અનેક અનેક પ્રસંગો છે. બીજો પ્રસંગ પણ એમ કહેવાય કે જ્યારે રાસ માટે વેણુનાદ કરીને ગોપીઓને બોલાવ્યા, કહ્યું કે ચાલો રાસ કરીએ. ગોપીઓ કહે પણ પ્રભુ આપના વસ્ત્ર શિંગાર આદિ આપનો ઐશ્વર્ય છે, અને જ્યાં સુધી ઐશ્વર્ય હોય તો માધુર્ય ત્યાં સુધી પ્રગટ કેમ થાય. પહેલા આ ઐશ્વર્યને બાજુમાં મૂકો તો માધુર્ય પ્રગટ થશે, તો રાસ થશે. પ્રભુ કહે પણ જો હું ભૂતલ પર મૂકીશ તો સમગ્ર ભૂતલમાં મારું ઐશ્વર્ય વ્યાપી જશે, બધાને બ્રહ્મ જ્ઞાન થઈ જશે. પછી આ લીલા સૃષ્ટિ ચાલશે કેમ. તમારામાંથી કોઈ એક આ મારા વસ્ત્ર શિંગાર ધારણ કરી રાખે તો રાસ થઈ શકે. બધા વિચાર કરે જો અમે ધારણ કરીએ તો અમને રાસનું સુખ ન મળે. કોઈ તૈયાર ન થયો. ત્યારે યમુનાજી આગળ આવ્યા અને કહ્યું પ્રભુ જો બીજાને રાસનું સુખ મળતું હોય તો આપના ઐશ્વર્યને હું ધારણ કરવા તૈયાર. અને ઠાકોરજીના મુકુટ કાચની શિંગાર ધારણ યમુનાજી કરીને ફૂલની માળા લઈને ઉભા રહ્યા. જ્યાં સુધી મહારાસ ચાલતો રહ્યો ત્યાં યમુનાજી આ સ્વરૂપે ધારણ કરીને રહ્યા અને પોતાએ રાસથી અલગ રહીને બીજાને રાસનું સુખ આપ્યું. એવો પણ એક ભાવ છે. એવા અનેકવિધ પ્રકારની અન્ય કથાઓ પણ છે. પણ આ હાથમાં રહેલી માળા એ બીજું કાંઈ નથી, ભક્ત રાખત હી હાર કરકે. આ તો ભક્તોના હૃદય છે. જ્યારે ઠાકોરજી મળે ત્યારે એ હૃદયને લઈ જઈ યમુનાજી ઠાકોરજી સાથેનો મેળાપ કરાવી દે છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तब ही इनकी भुजा बाम पर के दौड़ कर शोर कर जाए पियसो કહે અતિ જો આનંદ મન में जो हर के 41 પદમાં તો કેટલા વર્ણન. જીવનું બ્રહ્મ સંબંધ થાય ને ત્યારે સૌથી પહેલો આનંદ યમુનાજીને થાય છે. અને પહેલી વધાઈ દોડતા દોડતા જઈને યમુનાજી ઠાકોરજીને આપે છે કે પ્રભુ લીલાથી વિખૂટી પડેલી એક સખી ફરી લીલામાં આવી રહી છે. મહાપ્રભુજી એને બ્રહ્મ સંબંધ કરાવ્યું છે. તબી ઇનક્યુ જા વામ, ડાબો હાથ ફરકે યમુનાજી. અને સ્ત્રીનું વામ અંગ ફરકવું એ શુકન કહેવાય. એટલે કે શુકન થયું, ભરી સખી આવી. બીજો એક ભાવ કર્યો કે ડાબા હાથમાં 3 કમળ છે, એક કળી, એક અર્ધ વિકસિત ને બીજું પૂર્ણ વિકસિત. ભક્તિની 3 અવસ્થા છે, પ્રેમ, આસક્તિ અને વ્યસન. તો વામ ભુજા ફરકે એટલે આ 3નું દાન કરવા માટે યમુનાજી તત્પર થઈ જાય. ડાબો હાથ ફરકે એટલે પોતાનું સૌભાગ્ય, સ્ત્રીનું સૌભાગ્ય ડાબો હાથ જોવાય. ફરકવા લાગે એટલે પોતાનું સૌભાગ્ય એ બ્રહ્મ સંબંધી જીવને આપવા માટે યમુનાજી તત્પર થઈ જાય છે. અનેક અનેક ભાવ કર્યા છે. શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ છે. યમુનાષ્ટકમાં યમુનાજીના બધા જ સ્વરૂપોનો પરિચય શ્રી મહાપ્રભુજી આપણને કરાવે છે. યમુનાષ્ટકનો પાઠ તો દરેક વૈષ્ણવે કરવો જ જોઈએ, નિયમપૂર્વક કરવો. બીજા કદાચ બહુ પાઠ ન થતા હોય પણ યમુનાષ્ટકનો પાઠ નિયમપૂર્વક દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે કરવો. યમુનાજીની કૃપાથી તમારા સકલ મનોરથો પૂરા થશે.
5 ફળ આપ્યા. સમસ્ત દુરિતક્ષયો, બધા પાપ જશે. ભવતી વૈ મુકુંદે રતિ, પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટ થશે. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરશે. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, પ્રભુને પરમ સંતોષ થશે. અને છેલ્લે કહ્યું સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય થશે. જીવનો તો સ્વભાવ બદલાય, પ્રભુનો સ્વભાવ બદલાય. પ્રભુનો સ્વભાવ કેવો છે? પ્રભુ મુક્તિ આપવામાં બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. તો પ્રભુનો સ્વભાવ બદલાય. કારણ કે મુક્તિ આપે ને તો ઠાકોરજીને ત્યાં તું છૂટો, તારાથી હું છૂટો, મુક્ત થયો તો હું મુક્ત થયો. પણ ભક્તિ આપે તો ઠાકોરજીને બંધાઈ જવું પડે. તું મારો થાય એ જ ક્ષણે મારે પણ તારા થઈ જવું પડે, મારે તારા આધીન થવું પડે. એમ ભક્તિમાં તો પ્રભુ આધીન થઈ જાય છે. એવા યમનાષ્ટકના પરમ ફળ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. અરે સ્વયં ગંગાજી પણ યમુનાજીના સમાગમથી સર્વ સિદ્ધિને આપનારા થયા છે. યમુનાજીની ભક્તિ પુષ્ટિ ભક્તિમાં વિશેષ મહાત્મ્ય રાખે છે. એવા શ્રી યમુનાજીને નમન કરીએ અને 5મા તત્વ તરફ પ્રયાણ કરીએ. આ 5મું તત્વ શ્રી વ્રજભૂમિને ગાઈએ જી. આ 5મું તત્વ શ્રી વ્રજભૂમિને ગાઈએ જી. નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદ રજ પાઈએ જી. નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદ રજ પાઈએ જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ જી. તેના જન્મો જન્મના પાર સર્વે જાય જી. આ 5મું તત્વ વ્રજભૂમિને ગાઈએ. આ સમગ્ર લીલા પરિકર જ્યાં છે એ વ્રજભૂમિ એ 5મું તત્વ છે. વ્રજભૂમિ શાસ્ત્ર વરાહપુરાણ એમ કહે છે કે વ્રજ એ ભૂમિનો ટુકડો નથી, એ સાક્ષાત ગોલોક ધામનો એક ભાગ છે. જ્યારે પ્રભુ ભૂતલ પર પધાર્યા ત્યારે પોતાના ગોલોક ધામને ભૂતલ પર લાવ્યા અને ભૂતલ પર આવેલું ગોલોક ધામ એ જ વ્રજમંડળ છે. કારણ કે વ્રજમાં જે ગિરિરાજજી, યમુનાજી, આ વૃંદાવન આદિ છે એ બધા ગોલોક ધામમાં છે. એટલે જ ગોપાલ ધામને આ બધા દર્શન ગોલોક ધામના થયા. ત્યારે વૃંદાવન, ગિરિરાજજી, યમુનાજી બધાના વર્ણન કર્યા. અને એ જ્યારે પ્રભુ ભૂતલ પર આવ્યા ત્યારે વ્રજભૂમિ રૂપે ગોલોક ધામને ભૂતલ પર લાવ્યા. વરાહ ભગવાન જ્યારે ભૂમિને લઈને આવ્યા ત્યારે પૂછવા લાગ્યા કે આ ભૂમિ હું ક્યાં મૂકું? તો કે જ્યાં લીલો એક ભાગ ટુકડો દેખાય છે ભૂમિનો ત્યાં પધરાવો. અરે પૃથ્વી મારી પાસે છે તો આ કયો ટુકડો છે? તો કે આ તો વ્રજમંડળ છે, જે પૃથ્વીનો ભાગ નથી. એટલે કહેવાય જ્યારે પ્રલય થાય ત્યારે આખી પૃથ્વી ડૂબી જાય પણ વ્રજમંડળ ડૂબતું નથી, કારણ કે ભૂમિનો ભાગ નથી. પ્રલયમાં પણ વ્રજ ડૂબતું નથી, જે આધિદૈવિક વ્રજ છે, જે આધિદૈવિક સ્વરૂપ વ્રજનું માનીએ છીએ. આ વ્રજની મહત્તા અનેક અનેક સ્થાનોમાં ગવાય. સ્વયં ગોપી ગીતમાં ગોપીજનો કહે છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વતત્રહી દયિત દૃશ્યતા દીક્ષુતાવતા સ્વૈદ્રુતા સવ સ્વામ વિચિન્વતે. पुकारिए मेरे साथ, ओ श्रीनाथजी आवजो તમે વાટ જોઈ રહ્યા गोपियां कहने लगी, प्रभु जब से आप ब्रज में प्रकट हुए हो ते अधिकम वैकुंठाद अधिकम, वैकुंठ करता પણ વ્રજની શોભા અનેક ગણી વધી ગઈ. કેમ? શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. સ્વયં લક્ષ્મીજી પણ વૈકુંઠ છોડી વ્રજમાં આવીને વસ્યા છે. વૈકુંઠના તો એ રાણી છે પણ વ્રજમાં દાસી બનીને રહેવા તૈયાર છે. એવું મહાત્મ્ય વ્રજનું થઈ ગયું.
પ્રભુ કહેવા લાગે વ્રજવાસીઓને એકવાર ચાલો તો ખરા, વૈકુંઠ જોઈ તો જાઓ, પછી ના આવો તો જુદી વાત. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં. અમારે તો જે વ્રજમાં આનંદ છે એવો વૈકુંઠમાં નથી. પ્રભુ કે પણ વૈકુંઠમાં છે શું? અરે શું નથી? પ્રભુ કહેવા લાગ્યા. વ્રજવાસીઓ કે અચ્છા ત્યાં આપનો જન્મોત્સવ ઉજવાય? પ્રભુ કે ત્યાં હું જન્મ લેતો જ નથી તો શેનો ઉત્સવ? પણ હા, જયારે મોટા મોટા પ્રસંગો હોય ત્યારે બધા દેવતાઓ આવી જાય. અરે વૈકુંઠમાં એવો આનંદ આવે, દુંદુબીઓ વગાડે, મંત્ર જાપ કરે, મારી પૂજા કરે. અચ્છા, આપને ત્યાં હોળી ખેલ થાય? અરે હા, હોળીમાં તો કેવો આનંદ વૈકુંઠમાં આવે. બધા દેવતાઓ આવે, દુંદુબીઓ નાદ કરે, મંત્ર જાપ કરે, કેવો આનંદ આવે. અરે ધૂળ આનંદ ક્યારેક વ્રજમાં આવીને જુઓ કેવા ઉત્સવો થાય છે હોળીના. અચ્છા, આપણે ત્યાં હિંડોળાનો ઉત્સવ થાય? હા, થાય ને વૈકુંઠમાં. દેવતાઓ ભેગા થાય, દુંદુબીઓ નાદ કરે, મંત્ર જાપ કરે. અરે ધૂળાને આનંદ કહેવાય. ક્યારેક વ્રજમાં આવીને જુઓ તો ખરા, ક્યારેક લીલા મેવાના, સૂકા મેવાના, લીલોતરીના કેવા કેવા હિંડોળામાં ઝુલાવીએ છે. એમ એક એક ઉત્સવનું નામ લેતા જાય. પ્રભુ કે બધું થાય. શું થાય? કે દેવતાઓ આવે, દુંદુબીઓના નાદ કરે, મંત્ર જાપ કરે. ઠાકોરજીને વ્રજવાસીઓ કહેવા લાગ્યા, આ વૈકુંઠ આપને જ મુબારક. હે મારું વનરાવન. હવે આવી જાઓ મને કે વૈકુંઠ નહીં રે આવું, હે મારું વનરાવન સે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું, હે નહીં આવું નંદજી ના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું, મારું વનરાવન સે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું. હલો આજે આ સ્થાન વ્રજ બની ગયું છે પ્રભુના નામથી, પ્રભુના સત્સંગથી, અને આ વ્રજવાસીઓ બની અને વ્રજના આનંદને લઈ રહ્યા. બ્રહ્મના લોક તો છે અતિ કુડા, બ્રહ્મના લોક તો છે અતિ કુડા, હે મારા વ્રજવાસી છે અતિ રૂડા, ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું, મારું વનરાવન સે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું. मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए, व्रज रज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए. वाला मारा वृंदावन ने छो, કે વહેલા પધાર જોડે લો, હે મુझे રાસ રમ્યાના તોડ રે, વાલા સંગ બેલડી રે લો, એવી રૂડી શરદ પૂનમની રાત, કે ચંદ્ર સુહામણો રે લો, એવો રૂડો બંસી બટનો ચોક, કે કુંજ સુહામણો રે લો, પરતી ગાન કરે વ્રજના, કે વચ્ચે મારો વાલ મોરેલો, હે મળ્યો માધવદાસ નો નાથ, કે રસ જામ્યો ગણો રેલો. હલો વૃંદાવનમાં વૃંદાવનમાં તનકાર તનક થઈ 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 થઈ, વૃંદાવનમાં હે રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ લઈ લઈ, રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ લઈ લઈ, બીજું કઈ નહીં વૃંદાવનમાં, વૃંદાવનમાં વૃંદાવનમાં વૃંદાવનમાં.
मुकुर चरण कनक वर्ण झंझर जोड़ो, घुघरियाल पतियों के कंदोरो। मुकुर चरण कनक वर्ण झंझर जोड़ो, घुघरियाल पतियों के कंदोरो। मोर मुकुट मणि वाकड़ो अंबोड़ो, मोर मुकुट मणि वाकड़ो अंबोड़ो। सुंदरकान मुकुटिकान नैनबान कंपबान तारी लई 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 वृंदावन मां, 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 वृंदावन मां। अषाढ़चारं मेघमल्हारा, अषाढ़चारं मेघमल्हारा, बलिबहारं जलधारं, साधुर्डकारं मयूरपुकारं, तडिततारं विस्तारं, नलहि समारं रसापारं, नंदकुमारं निरिखारी। राधे प्यारी ले बलिहारी, गोकुल आव्या गिरधारी, गोकुल आव्या गिरधारी रे गिरे, गोकुल आव्या गिरधारी। कोई तन कान कहे, कोई तन श्याम कहे, कोई तन कान कहे, कोई तन श्याम कहे, कोई तन बंसीधर कृष्ण कन्हैया। राधा नो कान जी, मीरा नो गिरिधर, गोवालो संग तू रास रचैया। तारा बिना कुंज गली लागे मन सुनी सुनी, तारा बिना कुंज गली लागे मन सुनी सुनी। क्या रे आविश तू कहे रे मुरारी, कहे राधे प्यारी ले बलिहारी, गोकुल आव्या गिरिधारी रे जीरे, गोकुल आव्या गिरिधारी रे जीरे, गोकुल आव्या गिरिधारी। रास बिहारी लाल की जय, रास बिहारी लाल की जय, धाम की जय। पांचमो तत्व श्री ब्रज भूमि में गाइए। पांचमो तत्व श्री ब्रज भूमि ने गाइए जी। नित्य उठी वैष्णव जन पद रज पाइए जी। पुष्टि मार्ग ना पांच तत्व नित्य गाइए जी। तेना जन्म जन्म ना पा सर्वे जाए जी। પાંચમું તત્વ એ બ્રજભૂમિ છે, બ્રજધામ છે, પ્રભુનું નિજ ઘર છે. જ્યારે બ્રજધામ બ્રજભૂમિ જ્યારે પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા, ત્યારે પ્રયાગે બધા તીર્થોને બોલાવ્યા. બધા તીર્થો આવ્યા પણ બ્રજભૂમિ ન આવ્યું, બ્રજધામ ના આવ્યું. ત્યારે ફરિયાદ કરી પ્રભુ કે પ્રભુ આપે મને તીર્થોનો રાજા બનાવ્યો પણ બ્રજભૂમિ ના આવ્યો. ત્યારે પ્રભુએ કહ્યું મેં તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. બ્રજ તો મારું ઘર છે. વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. પ્રભુએ એવો સંકલ્પ કર્યો છે, વૃંદાવન બ્રજને છોડીને એક ડગલું હું બહાર પડતો નથી. અખંડ શાશ્વત સ્થિતિ બ્રજમાં ઠાકોરજીની છે. આજે પણ પ્રભુ પ્રગટ સ્વરૂપે બ્રજમાં બિરાજી રહ્યા છે. કણ કણમાં કૃષ્ણ બિરાજે છે. વૃક્ષ ગાયો આદિથી ભિન્ન ભિન્ન દેવતાઓ પણ પોતાના ધામ છોડી વ્રજવાસ કર્યો છે. પ્રભુ જ્યારથી પ્રગટ થયા ત્યારે મુનિઓ ઋષિઓ વિદ્વાનો પણ વૈકુંઠની કામના નથી કરતા, વ્રજની કામના કરે છે. વ્રજમાં રહેલો બ્રજેશ બહુ સહજ છે, ભક્તોને સુલભ છે. વૈકુંઠમાં રહેલો વૈકુંઠનાથ બહુ દુર્લભ છે. વૈકુંઠ ભગવાનની ઓફિસ છે ને બ્રજ ઘર છે. ત્યાં પ્રભુ હિસાબ કિતાબ કરે છે. બ્રજમાં હિસાબ કિતાબના ચોપડાઓ બંધ કરી કેવલ સ્વીકાર કરે છે. બ્રજમાં બહુ સહજ પ્રભુ છે.
એટલા માટે જ કહ્યું ને, માનુષ હો તો વહી રસકાની બસો બ્રજ ગોકુલ ગાવ કે ગ્વારન, જો પશુ હો તો કહા બસુ મેરો ચરો નિત નંદ કીધેનું મંજારન. વ્રજવાસ ઈચ્છ્યો છે, ગાય થાઉં, પક્ષી થાઉં, વ્રજવાસી થાઉં એવી કામના કરી છે. એવા વ્રજના મહાત્મ્યને વર્ણન કરતા આગળ કહ્યું કે નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદરજ પાઈએ, એટલે વ્રજ રજ વૈષ્ણવે રોજ સવારે ઉઠી સ્નાન કરી ચરણામૃત લેવું જોઈએ, વ્રજ રજ લેવું જોઈએ. એનાથી જ જીવની શુદ્ધિ છે. એ વ્રજ પ્રભુની ચરણારવિંદની રજ જતા જ સર્વ પાપોમાંથી જીવ મુક્ત બને છે. આ પાંચે તત્વનું ધ્યાન નિરંતર ધરીએજી તો મન વાંછિતના ફળ સર્વે લઈએજી. આ પાંચે તત્વોને રોજ સવારે જે ઉઠીને યાદ કરશે, આ ધોળ ગાશે તો મન વાંછિતના ફળ સર્વે લીજેજી. જો શાસ્ત્રોમાં કહ્યું આ ત્રણ તત્વ કોઈને માંથી કોઈ એક વસ્તુ બી આવી જાય તો એના બધા મનોરથ પૂરા થાય. કાં કોઈની પાસે કલ્પ વૃક્ષ આવી જાય, કાં કોઈની પાસે કામધેનુ આવી જાય, કાં કોઈની પાસે ચિંતામણી આવી જાય. આ ત્રણમાંથી એક વસ્તુ આવે તો બધી મનોકામના પૂરી થાય. તો વૈષ્ણવ તમારી પાસે તો ત્રણેય છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. વલ્લભ રૂપ કલ્પ વૃક્ષ છે. ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત. યમનાજી રૂપ કામધેનુ છે અને ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, ગિરિરાજી રૂપ ચિંતામણી છે. અને એમાં પણ આ બીજા બે તત્વો, તો આ પાંચ તત્વો જેની પાસે હોય એના કયા મનોરથો બાકી રહી જવાના છે? જે રોજ ઉઠીને આને યાદ કરે છે એના સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે. આ પાંચે તત્વનું શિવ બ્રહ્માજીને દુર્લભ છે. જો માનવ દેહમાં છો ને તો જ આ પાંચનો આનંદ લઈ શકો છો. દેવતાઓ બનીને આ સુખ મળતું નથી. દેવતાઓ તો આકાશમાં વિમાન લઈને આવે, ખાલી ફૂલ વરસાવી શકે, પણ રાસમાં સહભાગી ન થઈ શકે. આ સુખ તો વૈષ્ણવને મળવાનું છે. તો શિવ બ્રહ્માદિકને દુર્લભ છે. શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ કીધા સર્વે સુલભ છે. જે દેવતાઓને પણ દુર્લભ હતું એ વૈષ્ણવને સુલભ કરી નાખ્યું. દેવતાઓને પ્રભુની ભક્તિ સ્તુતિ કરવા મળે છે, સેવા કરવા નથી મળતું. વૈષ્ણવને તો એ બ્રહ્મને ગોદમાં લઈને મહાપ્રભુજીની કૃપાથી ખેલાવવા મળે છે. જે સુખ યશોદાજીને પણ 11 વર્ષ ને 52 દિવસ મળ્યું, વૈષ્ણવને તો 50 વર્ષથી ઠાકોરજી, 60 વર્ષથી ઠાકોરજી, પેઢીઓથી ઠાકોરજી મળ્યા છે. યશોદાજી કરતાંય મોટું સુખ મહાપ્રભુજીએ વૈષ્ણવને આપ્યું છે. તો એ શોભા જોઈ હરિદાસ જાય બલિહારીજી, અને લીલા ગાજો નિત્ય નરને નારીજી. આ શોભા જોઈ હરિદાસ ઋષિ હરિરાય મહાપ્રભુજી કહે, બલિહાર થવાની ઈચ્છા થાય કે આ પાંચે તત્વો જેના માથે બિરાજતા હોય એને પછી કોણ કમી રહેવાની. જેમ ઠાકોરજીએ પોતાનો હાથ મૂક્યો હોય તો પાંચે આંગળીઓ હોય, એમાં પાંચે તત્વો શ્રીનાથજીના આશીર્વાદ રૂપે આપણને મળ્યા છે, જે સદાય સૌભાગ્ય તમને આપતા રહેશે. જીવનમાં જ્યારે કાંઈ પણ કોઈ પણ વસ્તુની જરૂરત યા સંકટ આવશે તો આ પાંચમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરી લેશો તો તમારા સર્વ સંકટો દૂર થઈ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે. તો આ પાંચે તત્વ પુષ્ટિ માર્ગના 2 દિવસમાં યત્કિંચિત આપણે ચર્ચા કરી. સમય પણ થવા આવ્યો છે, પણ આ પરિવાર દ્વારા જે એક સુંદર મનોરથ થયો, ખરેખર એમ થતું હતું થશે કે નહીં, કેમ કરીને થશું. અમારા મહેન્દ્રભાઈની આત્મીયતા, તરુણભાઈનો મનોરથ, આખા પરિવારનો જે ભાવના હતી કે ના કે બહારગામ જતા પહેલા જ આપ કરી જાઓ, નહીં તો પછી, અને ખરેખર જો ના થયું હોત તો ઘણો લાંબો સમય પછી એ સંજોગ થાત. પણ જે પણ પ્રભુ, જો સત્સંગની તારીખો તો ઠાકોરજી નક્કી કરતા હોય છે, આપણે તો આયોજન કરીએ, બાકી આ બધું નક્કી તો પ્રભુ કૃપાથી થતું હોય છે. અને આ જ પ્રવાહ વહેતો જ રહેવાનો છે. મણિનગરના તો અનેક વૈષ્ણવના મનોરથો હોય છે જ, પણ એ બધાઈ પણ તમને અત્યારે આપી દઉં. 4 ડિસેમ્બરથી મણિનગરના નિવાસી રાજુભાઈના મનોરથ રૂપે રિવરફ્રન્ટ ઉપર શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન થવાનું છે. તો એમના વતી, એમના પરિવાર વતી અત્યારથી આપ લોકોને આમંત્રિત કરી દઉં કે તારીખ લખી રાખજો, અને થોડી બસ્તી આદિની પણ વ્યવસ્થા કરીશું અહીંયાથી. અને રિવરફ્રન્ટ પર એટલા માટે જ ખાસ રાખી રહ્યા છે કે મણિનગરના વૈષ્ણવને નજીક પડે. બાકી અમે તો બીજા સ્થાનો પણ એમને બતાવ્યા હતા કે ના, અમારા મણિનગરના વૈષ્ણવને પાસે પડે, એટલે ખાસ ત્યાં છે રિવરફ્રન્ટ ઉપર એની તારીખને નક્કી. કારણ ખાસ એક બહુ જ મોટું આયોજન અમદાવાદ ખાતે થઈ રહ્યું છે. ગ્રંથોત્સવનું અભિયાન આપણે ઉપાડેલું છે. અમદાવાદના ઘરે ઘરે મહાપ્રભુજીના ગ્રંથ બિરાજે એવું એક મહાઅભિયાન આપણે કર્યું છે. એટલે આખો એક મોટો ડેટાબેઝ ઊભો કરી જેટલી વૈષ્ણવ જ્ઞાતિઓ છે એ બધાના એડ્રેસ લઈ આ બધા સુધી ભાગવતજી, ગીતાજી, 16 ગ્રંથ,
અને એક બીજો વિશેષ ગ્રંથ તૈયાર કર્યો છે, પુષ્ટિ માર્ગનું એબીસીડી આખું બધું જ સમાહિત એમાં થાય. ફ્રીમાં આ આટલા ગ્રંથો ઘર ઘર સુધી અમારે પહોંચાડવાના, કોઈ એનું મૂલ્ય ન લઈ. અને એટલે કે તમારા ઘરે ગ્રંથ રૂપે મહાપ્રભુજી બિરાજે, એક એવું અભિયાન મહાઅભિયાન ગ્રંથોત્સવ નામથી કર્યું છે. અને ભાગવતજી પણ એવા જ, કારણ કે મૂળ ભાગવતજી વાંચવા કદાચ અઘરા પડે તો અમારી કથાના જે ભાગવતજી હોય, જેમ ડોંગરે મહારાજના ભાગવતજી હોય છે, બીજાના, એમ અમારી કથામાંથી, જેથી સરળતાથી આપ લોકો ભાગવતજીને સમજી શકો ને યુવાનો ને બાળકો પણ એને વાંચે તો સમજમાં આવે, એ રીતે આ બધા ગ્રંથો તૈયાર કરાવી અને આપના ઘર ઘર સુધી. તો જ્યારે એ સૂચના તમને મળશે અને તમારી માહિતીઓ તમે આપશો